જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તમે મારી પ્રીવિયસ વિડીયોઝ જોઈ જશે. જો ના જોઈ હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલી છે, તેના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો આજે આપણે લાસ્ટ વિડીયો જે જોઈ હતી વી લુકઅપ, તો એ વી લુકઅપને પણ વી લુકઅપ કરતાં પણ વધારે સરળ એક એના જેવી જ બીજી ફોર્મ્યુલા છે ઇન્ડેક્સ મેચ. તો આજે તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે જાણીશું, જે વી લુકઅપ કરતાં પણ ઘણી જ ઇઝી છે. તમે મારી આ સ્ક્રીનને જોઈ શકો છો, જેમાં 1થી 13 બાળકોના નામ છે, મેલ ફિમેલ છે, તેમના ગુજરાતી, મેથ્સ અને ઈવીએસના માર્ક્સ છે, ટોટલ છે અને તેના પર્સન્ટેજ છે. હવે મારે રેન્ડમલી કોઈ એક કે કોઈ બે કે કોઈ 3 બાળકોનો ડેટા જોઈએ છે, જે આપણે વી લુકઅપથી લાવ્યા હતા લાસ્ટ વિડીયોમાં. હવે હું તમને ઇન્ડેક્સ મેચથી પણ કેવી રીતે લાવી શકાય છે ઇઝીલી, સરળતાથી, એ આપણે જોઈએ. અને આ ફોર્મ્યુલા ઘણી જ ઇઝી છે. તો આપણે પહેલાં લઈશું ઇક્વલ ટુ ઇન્ડેક્સ. હા, હવે ઇન્ડેક્સ પછી તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ લેવાનું. તો મારે એમાં સૌથી પહેલાં સિરિયલ નંબર જોઈએ છે. તો હું અહીંયા સિરિયલ નંબરનો સેલ સિલેક્ટ કરીશ, કોમા મેચ. હવે મેચ શું કરીશું આપણે? જે યુનિક આઈડી છે, જેને મેચ કરવાના છે, જે બે વસ્તુને મેચ કરવાથી આપણે રિઝલ્ટ લાવવાનું છે, તો આપણે યુનિક આઈડીને મેચ કરીશું. તો A17માં આપણો યુનિક આઈડી નંબર લખેલો છે, અને એ યુનિક આઈડીને આપણે ક્યાં મેચ કરીશું? ઉપરના ડેટામાં, જ્યાંથી મારે ડેટા શોધવાનો છે એ ડેટામાં યુનિક આઈડી જે કોલમમાં હોય એ કોલમમાંથી આપણે એ કોલમની રેન્જ લઈશું, કોમા 0. 0 એટલા માટે કે આપણું પરફેક્ટ મેચિંગ માટે. એમાં હું આ જે બીનું કોલમ છે એને આપણે ફ્રીઝ કરીશું, કોલમ અને સેલ રો બંનેને. એ જ રીતે એને પણ. ઓકે, બીને આપણે બી કોલમને ફ્રીઝ નહીં કરીએ, કારણ કે મારે રોલ નંબરની સાથે એનું નામ, મેલ ફિમેલ અને એના જુદા જુદા વિષયોના માર્ક્સ, ટોટલ અને પર્સન્ટેજ બધું જ જોઈએ છે. જો હું બીને ફ્રીઝ કરી દઈશ તો હું ડ્રેગ કરીશ જ્યારે, તો એ બી કોલમના ડેટાને જ લેશે. જે મારે એની સાથે ડ્રેગ કરું તો એની સાથે સાથેનો ડેટા પણ બદલાતો રહે એવું જોઈએ છે. અને એના બદલે હું એને ફ્રીઝ કરીશ, કારણ કે એ ખસવો ના જોઈએ. જો હું ડ્રેગ કરીશ તો એના બદલે બીને લઈ લેશે, અને વધારે આગળ ડ્રેગ કરીશ તો ABCD એવો કોલમ લઈ લેશે. જ્યારે મારે એને ફ્રીઝ રાખવું છે, કારણ કે જે એનો યુનિક આઈડી નંબર છે એ ખસવો ના જોઈએ, એના માટે. તો તમે જોઈ શકો છો કે આ A009નો રોલ નંબર, સિરિયલ નંબર 9 છે. હવે જો હું ડ્રેગ કરું છું તો એનું નામ પણ આવી જશે. જો મેં બી ફ્રીઝ કર્યો હોત તો અહીંયા બીનો જ કોલમ લેત, અને એને ફ્રીઝ ના કર્યો હોત તો એના બદલે બીને લઈ લેત, A17ના બદલે B17 લઈ લેત. હવે એને હું ડ્રેગ કરીશ તો મને 9 નંબર ઉપર જે કંઈ પણ ડેટા છે એ બધો જ ડેટા અહીંયા આવી ગયો. ઓકે, હવે આ જ ફોર્મ્યુલાને હું કોપી કરું છું અને આ બંનેની નીચે પણ હું પેસ્ટ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો કે એક નંબર ઉપર જે ડેટા હતો, આ જ્યાં મેં ડોલરની સાઇન યુઝ કરી છે, ક્યાં નથી કરી, એના ઉપયોગથી જ તમે આને ડ્રેગ પણ સરળતાથી કરી શકો છો. અને એ ડ્રેગ કરેલા ડેટાને હું બીજા સેલમાં પણ કોપી પેસ્ટ કરીશ તો એનો પણ ડેટા મને મળી જશે. હવે હું અહીંયાથી ફક્ત આ યુનિક આઈડી નંબર ચેન્જ કરીશ ને તો પણ મને એ બાળકનો ડેટા અહીંયા મળી જશે. જેનો હું ડેટા ચેન્જ કરીશ ને એ ડેટા, જેનો હું યુનિક આઈડી નંબર અહીંયા કોપી પેસ્ટ કરીશ, એ બાળકનો ડેટા મને અહીંયા મળી જશે. જોઈ લો. તો આ વી લુકઅપ જેવી જ ફોર્મ્યુલા છે, પણ વી લુકઅપ કરતાં પણ વધારે ઇઝી છે. જો તમને આ વિડીયોમાં કંઈ પણ ખબર ના પડી હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ સમજણ ના પડી હોય તો તમે મને પૂછી શકો છો. અને જો તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં.
અને આ વિડીયો રિલેટેડ તમારા કોઈ પણ કોમેન્ટ્સ કે ડાઉટ હોય તો તે મને જણાવવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.